i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નાઇટ્રેક્સ કંપનીના કામદાર ભાઈઓની લડતની જીત થઈ ગઈ છે। લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અને એમની વાલિયા ઝઘડિયા નેત્રંગ અંકલેશ્વરની દ્વારા કામદારોના ન્યાય માટે ખૂબ જ મજબૂતાઈથી લડી ન્યાય અપાવ્યો છે। મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના નાઇટ્રેક કંપનીના કામદાર ભાઈઓની લડતને લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એમના વિસ્તારના વાલિયા ઝઘડિયા નેત્રંગ અંકલેશ્વરના કામદારોના ન્યાય માટે ખૂબ જહેમત ઉઠાવી મજબૂતાઈથી લડી અને કામદારોને ન્યાય અપાવ્યો હતો અને સહભાગી બનનાર તમામ આગેવાનો અને લડતમાં સહભાગી થનારનો ખૂબ ખૂબ કામદારો દ્વારા આભાર માન્યો હતો। આમ સત્યમેવ જયતેનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા। આ કંપનીઓના મજૂરોને પીએફ ઓછો પગાર સ્લીપ આપતા ન હતા, જેના કારણે કામદારો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને તેમની મુશ્કેલીનો દૂર કરવા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા તેમની મદદે આવ્યા અને તેમને ન્યાય અપાવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। સાથે છે એક કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે। આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો। ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવ